હા હલો જયસુખભાઈ, બસ બસ મજા. હો તમે કેમ છો? હા મજા મજા. હા વાત જાણવી છે ને કે હા 15 દિવસ પહેલાં જે માલ મોકલ્યો ને હજી મને પેમેન્ટ મળ્યું નથી, તો આમ તો થોડું ઢીલે થયું. શું વાંધો આવ્યો કંઈ? અચ્છા અચ્છા ઠીક, તો તમે ફરવા ગયા છો? ઓકે ઓકે. હા તો કંઈ વાંધો નહીં. હા તમે તમારે આવો ને પછી જો થઈ શકતું હોય તો અહીં કોઈ હોય એને વાત કરો ને કે પેમેન્ટનું કરી દઈએ તો થોડું થોડું છે થોડુંક એડજસ્ટ થઈ શકે મારે. હા હા તો શું બીજું કે તમે કઈ બાજુ ગયા છો એમ? સરસ સરસ સરસ. ભલે ભલે તો વાંધો નહીં. તો જો હજી કંઈ મારી જરૂરિયાત હોય તો પાછું કહેજો, એટલે એ પ્રમાણે આપણે ઓર્ડર મોકલજો તમે. હા 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 કંઈ વાંધો નહીં. અને જો થઈ શકે તો આ બિલનું કરાવી દો ને તો વધુ સારું, કારણ કે એના માટે શું કે હા હા યસ યસ ઓકે ઓકે કંઈ વાંધો નહીં. હા ભલે ભલે. હા બોલો. હું એમ કહેતી હતી કે ઓલા ડોક્ટરે મને જે દવા લખી દીધી છે ને એ લઈ આવવાની છે. અને બીજું ભાઈ આ ચશ્મા છે ને મને આખે બહુ દેખાતું નથી, મારે નંબર કઢાવવા છે, તો તું મારે ભેગું હાલ ને. જો બા અત્યારે મારા ધંધામાં મોડું થાય છે અને ચશ્મામાં તમારે એવું શું વાંચવું છે? આ જે છે દેખાય છે ને, હું તો તમને દેખાવ નાખે આખો, તો પછી આ ચશ્મા રાખો ને પહેરીને, તમારે કઈ બીજું કામ છે? અને ડૉક્ટરને દવાનું કીધું ને, તમે જો દવાનો કોર્સ પૂરો થઈ ગયો હોય ને તો હવે કઈ દવા લેવાની જરૂર નથી. અરે ભલા માણા, મને આ દમ જેવું રહેશે. હવે એવું થાય, ઉંમર થાય એટલે બધું થાય બા, પણ એની દવા તો કરવી પડે ને ભાઈ. પણ દવા કરીને જાજો ફેર ન પડે. તમારે છે ને તમને બધી ખબર પડે છે ને દેશી ઓહળિયા, એ પ્રમાણે કરજો ને. ઘરમાં બધું હોય જ છે, આપણે હળદર મોઢામાં રાખી એટલે છે ને વાંધો ના આવે, કફ ન થાય. હો હું કહી દઈશ. ના ચશ્માનું ચશ્મામાં થોડા હલવો ને બા, ચશ્મા શું કામ છે તમારે? આમાં તમને દેખાય તો છે ને બધી વસ્તુ, તમે કઈ વાંચવું જ તમારે એવું કઈ? હું કઈ પણ તને કહું ને એટલે તું એનું મીંડું જ વારી દે. એ મને તને કઈ કેવું જ નહીં. શું કેવું નહીં? દર વખતે કહો છો તો ખરા, પાછા કે કેવું નહીં. એ તું એમ પર મને લઈ જાય ને કઈ. આ તેદી મને ઓલા આવ્યા હતા અહીંયા ઘર, ચશ્મા મફત કાઢી દેતા હતા, તો અહીંયા નો લઈ ગયો તું. પણ તો તમારે રિક્ષા કરીને જઈ આવાય ને, મારા ભેગું તમારે બધી જગ્યાએ આવવું છે અને મને જ કેવું છે, મારી પાસે કામ છે કઈ? અરે મારાથી હલાતું નથી. હાલતી હોત ને તો ઘોડા જેવી મજાની દોડી ગઈ હોત. હા તો પણ રિક્ષામાં જે હોય મેં તમને ક્યાં ના પાડી છે? જઈ હોય તે મને જ કહેતા હો છો આમ કરો ને તેમ કરો ને. હવે મારી પાસે ટાઈમ છે અત્યારે. શું કામ કરે તું? આમથી આમ ને આમથી આમ આટા માર્યા રાખે છે. આટા મારે ન કહેવાય, સુપરવિઝન કહેવાય એને. ખબર પડે નહીં આટા મારે. શું બા તમે પણ થાવ? કાંઈ કહેવાતું નથી. તો પછી કેવું જ નહીં, કઈ કહેવાતું ન હોય તો. તને તો બધું કોને કહું? ઓલો છોકરો આખો દી એના કામમાં હોય, મારે કેવું એને કેમ કેવું? બા હવે આપણી ઉંમર થઈ હોય તો બધા છે ને વધારે પડતા અભરખા ન રખાય. જેટલું છે ને એટલામાં સંતોષ માની લેવાય. તમને ખાવા પીવા તો મળે છે ને, કોઈ ના પાડે તમને ખાવા પીવા તો મને કયો લ્યો. એટલે ખાવા પીવા મળે એનો અર્થ એવો થોડો થયો કે આંખે ન દેખાતું હોય તો આમાં આંધળાને એમ ખાઈ લેવું. હવે ક્યાં એવું ખોટું બોલો છો તમે? હું આ બધું દેખાય તો છે તમને. આ ચશ્મા કેટલા છે ખબર તમને? 2,000 ચશ્મા થાય છે અત્યારે, એ મફત નથી થતા ચશ્મા. હા તો પણ ન દેખાતો નંબર બદલાવા પડે એવું ડોક્ટરે કહેતા હોય. અરે ભલે કહેતા હોય, એ જુવાન માણસ માટે હોય, તમારા ગજા માટે કઈ ન હોય ભાઈ. સારું ભાઈ, તને તો કાંઈ કહેવાતું નથી. મારે શું કેવું? મારો છોકરો નાનો ડાયો. હા જો મારે થોડું કામ છે, તમે વચ્ચે કંઈ બોલ ન કરતા, હું ફોન કરું છું મારે. બા જય શ્રી કૃષ્ણ. અને મને કઈનો અંદર અવાજ આવતો હતો, શું કહેતા તમે? અરે ભાઈ, તાર પપ્પાનું એમ કહેતી હતી કે આ ઓલા આંખે ને બહુ દેખાતું નહીં બેટા, આ ચશ્મા હા ધૂંધળા થઈ ગયા છે. તો મેં કીધું નવા નંબર કઢાવીએ ને નવા ચશ્મા લઈએ. તો કે મને ટાઈમ નથી, તમારે શું કરવા છે નંબર નોખા કઢાવીને? ઓલું દવાનું મેં કીધું ને તો એ દવાનું એને ના પાડી. બોલ, એ કે દવા શું લેવી હોય કે અંદર મોઢામાં રખાય, ઉધરસ આવતી હોય તો આમ કરવું તેમ કરવું. કાંઈ તો આપણે કરવું જોઈએ ને બેટા. આ તું નવરો નથી ને એટલે મારે એને કેવું પડે. તું તો મારા ડાયો દીકરો, હમણાં મને લઈ જાય, પણ બેટા તારે કામકાજ હોય ને ઘર.
પણ બા તમને ખબર તો છે પપ્પાના સ્વભાવની, તો હું કામ એને કહો? હું આવવાનો જ હોય ને ઘરે ત્યારે મને કહી દેવાય તમારે. બેટા હું જોઈને જોઉં ને તો તું નવરો નથી હોતો. હવે મારે તારા કામ અધૂરું મુકાઈને મારે કેમ કરવું? એ તો આ ફળનાની જેમ અહીંથી માંડવાથી આટા મારતો હોય તો હું એને કહું તો હું વાંધો, ભાઈ એ નથી સાંભળતો. લે પણ જો બા, હું બહાર ગયો હોય, મુસ્કાન તો ઘરે જ હોય ને, તમારે મુસ્કાનને કહી દેવાનું. એ તમને કઈ ના પાડે છે કયો? બેટા આપણે ખેતીવાડી વાળું ઘર કહેવાય, સમજ્યા? આ મુસ્કાનને 18 કામ હોય, સમજી ગયા? કોઈક મહેમાન આવ્યું, કોઈ મહેમાન ગયું, એવું બધું ને હાલ્યા જ રાખતું હોય. એકલી બિચારી પૂછે મારતી હોય. મારા જેવી તો કાંઈ થતું ન હોય તો એને કાંઈક થોડું કામ કરાવે. હવે બિચારી ઘરમાં કરે કે મારે ભેગી દોડે. ઓકે સારું, હાલો. હવે તો એક કામ કહો, તમારે ચશ્મા કરાવવાના જ ને? હા હાલો, તમારા ચશ્મા થઈ જાય. અને બીજું દવા લેવાનું હતું. હા દવા ઓલો કેશુ ડોક્ટર નથી એને મને લખી દીધી હતી. બાપા, તમને કેમ આ કેશુભાઈ ની દવા ગમે હે? આ કેશુભાઈ છે ને અમારી હાર ના રહ્યા ને તે એને મારી નાળ તપાસેલી ખબર પડી જાય કે બાને આ બીમારી છે. એવું છે. હવે તો એક કામ કરો, ચા પીવી છે તમારે? હા બેટા કઈ સારવાણી પી નાખી. તો મુસ્કાનને બોલાવો. ઘરે મુસ્કાનને બોલાવે, હું જાઉં છું અંદર રહોડામાં. તો ચા પીને પછી જાવ ને, બનાવી નાખશે હવે. જવા દે બિચારી એકલી હું ધોળા કરે. એવું છે. હા તું તારું કામ કર બેટા. હા અરે બેટા સારું, આપણે કાલ જઈને નંબર કઢાઈ આવશું અને તું મારી દવા ભૂલતો ને બેટા. પાક્કું. હાલો, બરાબર, હું લેતો આવીશ. હાલો. હું જાઉં? મુસ્કાન, હા બોલો ને દીદી. ભાઈ સાથે વાત થતી હતી ત્યારે ભાઈએ એવું કીધું હતું કે તારા હાથની રસોઈ બહુ વધારે જ મસ્ત બને છે હો. હા તો એમાં શું થઈ ગયું? શું ખાવું છે તમારે? કયો બનાવી દઈએ. આ તારું તો વર્લ્ડ ફેમસ ગુવારનું શાક ફેમસ જ છે. આજ જે બનાવો છે બરાબર જ બનાવો છે. એમ ને? યસ. સારું, ચાલો હમણાં બનાવી નાખું. પેલા ગુવાર સમારી લઈએ. હા, મારા મમ્મીના ઘરમાંથી ગયા પછી આ ઘરમાં ક્યારેય આ રોનક નહોતી. તું આવી ગઈ ને પછી આ ઘરમાં એ રોનક પાછી આવી ગઈ. અરે દીદી, એમાં શું છે? હવે આ મારું જ પરિવાર છે ને. હા, મારા લગ્ન ટાઈમે આવી હતી, બસ ત્યારે રોકાવાનું થયું હતું કારણ કે બધી તૈયારી ને બધું હોય. હા ખ્યાલ છે. પછી તો શું, તારા જીજુનું, છોકરાઓનું બધાનું કરતા કરતા એટલો ટાઈમ જ ન રહે કે હું આવી શકું. હા એ જ ને, હવે વેકેશન પડ્યું છે એટલે આવ્યા છો. સારું, ઈ બાને વેકેશન પડ્યું ને આવ્યા. પણ જો અત્યાર સુધી તો આપણે મળ્યા નહોતા, લગ્ન પછી શાંતિથી બેસીને વાત જ નથી થઈ. પપ્પાનો સ્વભાવ છે ને થોડોક આકરો છે, પણ નાળિયેર જેવા છે, અંદરથી એકદમ સોફ્ટ છે. એટલે એ કદાચ ક્યારેક કંઈક તને બોલી દે ને તો એનું ખોટું ના લગાડતી પ્લીઝ. અરે દીદી, એમાં શું ટેન્શન લેવાનું? મોટા કંઈક કહી દે તો એમાં કંઈક ખોટું લગાડવાનું હોય જ નહીં ને. એ આપણા હિત માટે જ કહેતા હોય ને. સરસ, પહેલી વાર મળીએ છીએ તારા લગ્ન પછી, પણ લાગતું નથી કે આપણે પહેલી વાર મળતા હોય. સારું ને, એ જ એવું જ હોવું જોઈએ. હું તો કહું બધા નણંદ ભોજાઈ વચ્ચે આવા જ સંબંધો હોવા જોઈએ. હા, હવે નજર ન લગાડતી આપણા રિલેશનને આવું કરીને. ના ના. અને બા કંઈ બોલતા નથી ને? ના ના, બા શું બોલે? એ તો બિચારા આખો દિવસ મદદ કરવાની કહેતા હોય, પણ એ પણ હવે ગઈઢું માણે એમાંથી કેટલું થાય. એટલે હું તેમ કહું તમે બેસ્ટ થાયો બસ. આખા ઘરની જવાબદારી માથે લઈ લીધી છે તો હવે મને ખબર છે કે આ 1 વર્ષમાં તમે બે ક્યાંય ફરવા તો નહીં જ ગયા હોય. ના ના, ક્યાંય નથી ગયા. હા તો હું રોકાવાની છું, હજી 15 દિવસ અહીંયા જ છું. તારા જીજુને કહીને જ આવી છું. તો હવે તમારા બેને ફરવા જવાનો પ્લાન કરવાનો છે ભાઈ. દીદી એમાં એવું છે કે તમારા ભાઈને કામ થોડુંક વધારે હોય તો પછી થશે, એમાં શું છે? જવાનું તો ગમે ત્યારે થાય. મારી ભાભી થોડીક વધારે જ ડાઈ છે, પણ મારા ભાઈની લગામ હાથમાં રાખજો. ક્યાંક એવું ન થાય કે તમે એની સાથે બહાર ફરવા ના જાઓ ને કોઈ બીજાને બહાર ફેરવો. ના ના, એવું એ ક્યારે જ નહીં કરે, મને ખબર છે. હા તો બસ એ ડિસાઈડ થઈ ગયું. આજે રાત્રે તમે બે પ્લેસ નક્કી કરી લેજો કે તમારે ક્યાં ફરવા જવું છે.
હું 15 દિવસ રોકાવાની છું. ભલે ને હું જવાની અને લાસ્ટ વીકમાં તમે લોકો જાઓ, પણ એટલીસ્ટ પ્લાન તો કરી લ્યો. ઓકે સારું, એવું જ કંઈક કરશે. રાત્રે તમારા ભાઈ આવે પછી એની સાથે વાત કરી લઈશ. ઠીક છે, કંઈ વાંધો નહીં. અને રસોઈમાં તને મદદ કરી દઉં કંઈ? ના ના, તમે બેસો, હું કરી લઈશ. તમે અહીંયા ફરવા આવ્યા છો તો શાંતિથી બેસો. ન્યાય ઢેહડા કરવાના અહીંયા જ કરવાનું. કંઈ વાંધો નહીં. તો એક કામ કર, મને પેલું તલનું તેલ છે ને એમાં કપૂરની ગોટી નાખીને સહેજ ગરમ કરી દે, એટલે બાને છે ને હું હાથ પગમાં માલિશ કરી દઉં, ત્યાં સુધીમાં તારી રસોઈ થઈ જાય. હા સારું, ચાલો હા, હું જાઉં રસોડામાં. હા, હાલે તી છે. હું બેટા ચા પાણી પીધા? હા હો, પીધા બા. નાસ્તો કર્યો? નાસ્તોય કરી લીધો. હારું બેટા, મુસ્કાનને કહી દે તને જે ભાવે ને એ બનાવી નાખે. અરે બા, એ બધું મસ્ત જ બનાવે છે. એવા વાવડ મને મળ્યા. ભાયારે વાત થઈ ને ત્યારે ભાઈએ મને કીધું કે મુસ્કાનની રસોઈ બહુ સરસ બને છે, એટલે આપણે આમ 15 દિવસના ધામા નાખી જ દીધા. બહુ સરસ બનાવે છે ખાવા પીવાનું. મારું એટલું બધું ધ્યાન રાખે છે હા, કે વાત પૂછો ને, બા તમારે શું ખાવું ને બા તમારે શું પીવું ને બા તમે આરામ કરો ને બા તમારે આમ પગ દાબી દે ને શું. બા દીકરી એ તારી જેમ મારી આ દીકરી જ છે. હા, મારી મમ્મીની પરછાઈ લાગે ને ક્યારેક ક્યારેક. હકીકતે અત્યારે મેં એને એ જ કીધું કે અત્યારે છે ને મમ્મીના ગયા પછી ઘરમાં એવું લાગતું હતું કે એક ખાલીપો છે, પણ આજે આ વરસ દિવસે હું આ ઘરમાં પગ મૂક્યો ને તો મુસ્કાનના આવ્યા પછી એવું લાગ્યું કે મમ્મીની ખામી પૂરી થઈ ગઈ. આખી ઘરની જવાબદારી એને ઉપાડી લીધી છે દીકરી. તો હા, બહુ ડાઈ છે. બહુ નસીબવાળા છો બા કે આવી વહુ મળી. બાકી અત્યારની વહુ ખબર છે ને કેવી માથા ભારે હોય છે. અરે બેટા જવા દે, વાતો છે તો તમારે હજી આ ચાલુ છે? ઘેડું માણસ છું. બેસ ને, બેસ બેસ બેસ. આ તેલ મંગાવ્યું તમારા માટે, તલ અને કપૂર વાળું. હમણાં માલિશ કરી દો પગની. અરે બેટા, હવે ગઈઢા માણસને કાંઈ આ માલિશ કરવાની કાંઈ જરૂર નથી હોતી. અરે બા, દુખતું હોય બધું હાથ પગ ને બધું માલિશ કરી દઈશ તમને, સમજો ને. અરે બા, બેન કે છે તો કરાવી લ્યો ને. આવું સુખ વારંવાર ના મળે. દીકરી પાસે એવું કામ ના કરાય બેટા, અમને પાપ લાગે. કઈ પાપ ન લાગે હો બા, હું કરી દઈશ બસ. અમે સેવા કરીને તો પુણ્ય મળે અને તમારા આશીર્વાદ સાથે ને સાથે, બરાબર ને? તો શું? આને હારે શું બનાવીશ તું? એમને ગુવારના શાકની ડિમાન્ડ કરી છે. રોટલા બાજરાના? એ હાશે. સારું, ચાલો. પણ તમને રોટલા બનાવતા આવડે જ છે? બધું આવડે છે. આને રોટલા બનાવતા આવડે છે? અને મરચા તરજો હો ભેગા. હા સારું. અને છાશ ઓલી ખાટી ન વાપરતી, ઓલી હાર માયલી છે ને મોરી છાશ. તને મજા આવે એમ બનાવજે. બા ભલે ને કે તને જેમ મજા આવે ને એમ તું રસોઈ બનાવજે. તું તારે મને બધું જ ભાવે છે. સારું, તમે બંને બેસો, હું બનાવી દઉં. કામ બધું કરી લે. કોઈ જેમ મોઢું ચડેલું ન હોય, હસતી જોઈ રમકડાની જેમ. પપ્પાનો સ્વભાવમાં કઈ ફેર પડ્યો? તાર પપ્પાને શું વાત કરું બેટા, એનો સ્વભાવ તો એવું ને એવું છે. આલ્યા રાખે બધું ઘરમાં. ક્યારેક ક્યારેક ગુસ્સે થાય છે કે પહેલાની જેમ તમારી ઉપર હર વખતે ગુસ્સે થાય છે? એ સુધરવાનું નથી. ઓકે બેટા, હાલ્યા રાખે અમે મા દીકરાનું વર્ષ હાલતું જોઈએ તો. હાલતું હોય બા, પણ હરેક માને પોતાના દીકરાનું તો હોય ને, તો તમને દુઃખ તો થતું જ હોય ને બા. ના, મને કાંઈ એવું દુઃખ નથી થતું. એથી વિશેષ મને આ છે ને ભાઈલો, એ બહુ સારું રાખે છે મને. હા, મિતેશ તો છે જ. આ તો હું એ બિચારો નવરો ન હોય તો એને હું ચીંધું કંઈ કામ. હા, બસ એ કે મારે તો અહીં જવું છે, મારે તો આ ફોન આવે છે, મારે તો અહીં જવાનું છે, બસ આખો દી એમ જ કરે. પછી જાજુ વતરા નહીં, ભાઈલાને કહી દઉં. હા, આમે પપ્પાનો સ્વભાવ જ એવો છે. મમ્મી ગઈ પછી ક્યાં ઘરમાં ધ્યાન દીધું છે કંઈ? એના ઓફિસમાં ને એના કામમાં. પણ આમ બા એક રીતે જોઈ તો પપ્પાનો વાંક નથી ને. મમ્મીના ગયા પછી પપ્પા એકલા થઈ ગયા ને. હું એને એટલે જ બાજતી નથી બેટા.
એ વળચડ કરે જરાક હું થોડુંક ઊંચા હાથે બોલી લઉં પછી હું એમ પેટમાં પાપ ન રાખું કે મારે દીકરાને હું કામ એમ કીધું સમજ્યા હાલો બા હવે તમે આ બાજુ આવી જાઓ અને પગલાં બકોર દો હું તમને પગની માલિશ કરી દઉં હાલો. હાલો 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 લાવો ને. આ તું હોય દિવસ પછી મારે પાછું ઓઈને કેવું પડશે હવે મને માલિશ કરી દો લ્યો આ તો ઈ કરી દેશે ઈ નહીં ના પાડે બા આ ગોઠણિયા એવા દુખે બેટા હા ન્યાય કરી દો હમણાં બધા ઘરમાં મજામાં છે ને એકદમ મજામાં હો. તાર હારી આમ કેમ છે બધા એકદમ મજામાં. તાર હા હું મારા સાસુ શું વાંધો હા હો તમે જેમ મુસ્કાનને રાખો ને એમ જ મને મારા ઘરે રાખે છે. એમ ને હા હમણાં કીધી વેવાણ દેખાણા નહીં અહીંયા આગળ અરે હું વરસ દિવસે આવી ને આ તેને કેવાય એક દી આટો દઈ જાઓ ના હો હું એકલી જ આવી છું કીધું કે તમે છોકરાઓને રાખો અને હું જાઉં મારા પપ્પાને ઘરે. હા પણ તું ભલે આવી બેટા પણ તારી હાહુને કહેવાય ને એને સારું લાગે એમ હા હવે કઈ વેવાય વેલામાં તો આપણે ધ્યાન રાખવું પડે બેટા એ હા બા હવે એવું હોય છે ને તો મને તેડવા બધાને આ બોલાવે. કે છે કે મળી જાય મને એ હા હા મારો જીવ વર્ગ્યો છે ને જોવાનો હા કઈશ મમ્મીને જેમાં મજા છે મજા જલસા એને શું વાંધો હોય બધું બરાબર છે. કોઈ દીખી જાય નહીં ને ના દીખી જાય હું ના ખીચાઈ લો તું તો બોલકી છો એટલે બોલવાની છો એમ મુસ્કાન ના બોલે હો જરા કાંઈ ન બોલી દીધા બા હું એટલી એ ડાઈ નથી. તો આ એક મને કેટલું સારું લાગે છે બેટા બહુ સારું લાગે છે હા બા પણ હવે બધું આ ઘરનું 15 કામ દી હોય કે ને. છે ને મહિનો દી રોકાઈ જજે હવે જો બસ રવા દે બેટા રવા દે. ના બા આ પછી મને ટેવ પડી જશે તું અહીંયા રે તે એટલા દી મને માલિશ કરી દે બરાબર પછી મને કોણ કરી દેશે એટલા દી તો કરાઈ લ્યો. મુસ્કાન છે ને એ નવરી નો રે હવે એને આખો દી મારે આ ચીંદવું રવા દે બેટા ડાઈ દીકરી આવીશું તો શાંતિથી રે ને મજા કર ને આનંદ કર વાહ હું મુસ્કાનને થોડીક મદદ કરાવું. હાથ ધોઈ નાખજે હરખા બેટા તેલવાળા હે ભગવાન ડાઈ દીકરી દીધી છે હવે ડાઈ દીધી છે બસ. મને તો બહુ આનંદ છે મને બહુ સારું લાગે છે બધા હારા છે પણ એક આ દીકરાનો સ્વભાવ સુધરતો નથી